મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા 18 દિવસના રિમાન્ડ ઉપર એનઆઈએ માંગ્યા હતા 20 દિવસના રિમાન્ડ. પટિયાલા હાઉસ કોર્ટે મંજૂર કર્યા 18 દિવસના રિમાન્ડ. રિમાન્ડ ઉપર લઈ જતા પહેલા કરાયું મેડિકલ ચેકઅપ. આદત મુજબ તહવ્વુર રાણા અંગે પાકિસ્તાને હાથ ઊંચા કર્યા. પાકિસ્તાને તહવ્વુર કેનેડાનો નાગરિક હોવાનો આલાપ્યો રાગ. તહવ્વુર રાણાએ પાકિસ્તાની દસ્તાવેજ રિન્યૂ ન કરાવ્યા હોવાનો કર્યો લૂલો બચાવ. મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણા સામે ભોગ બનનાર પરિવારમાં આક્રોશ યથાવત. વારાણસીમાં રહેતી સુનીતા યાદવના પતિનું ગોળી વાગવાથી થયું હતું મૃત્યુ. પરિવારે કહ્યું તહવ્વુર રાણાને અપાય ફાંસી. અમેરિકાએ દુનિયાના અલગ અલગ દેશ ઉપર નાખેલા ટેરિફની અસર યથાવત. અમેરિકાના માર્કેટમાં ઉથલપાથલ. ટેકનોલોજી આધારિત શેર સૌથી વધુ ગગડ્યા. અમેરિકાએ ચીન ઉપર નાખ્યું 145% ટેરિફ. ટ્રમ્પે ટેરિફ વધારતા કરી સુફિયાણી વાત. ટ્રમ્પે વાતચીતથી સમસ્યાના સમાધાનની કરી વાત. અંગદજાડતી ગરમીમાંથી મળશે આંશિક રાહત. હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં થઈ શકે છે 2 થી 4 ડિગ્રીનો ઘટાડો. ત્યારબાદ ફરી એક વખત ઉચકાશે તાપમાનનો પારો. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના. દરિયાકાંઠાના વિસ્તારમાં રહેશે ગરમ અને ભેજવાળું વાતાવરણ. 43.3 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર. તો ગાંધીનગરમાં સામાન્ય કરતાં 5 ડિગ્રી વધુ તાપમાન. રાજ્યના 8 શહેરમાં તાપમાનનો પારો પહોંચ્યો 40 ડિગ્રીને પાર. સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન નોંધાયું 43 ડિગ્રી. વડોદરામાં પણ તાપમાનનો પારો પહોંચ્યો 41 ડિગ્રીને પાર. આભમાંથી થતી અગન વર્ષામાં આજથી મળશે આંશિક રાહત. ગુરુવારે 46 ડિગ્રીમાં શેકાયું કંડલા એરપોર્ટ. અમદાવાદમાં 43.3 ડિગ્રી ગરમીનો અહેસાસ. લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી વધીને 28 ડિગ્રી થતા રાત્રિના પણ ગરમીનો અહેસાસ. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભીષણ ગરમીનું ટોર્ચર યથાવત. અનેક જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર. ગંગાનગરમાં ગુરુવારે મહત્તમ તાપમાન નોંધાયું 43.1 ડિગ્રી. તો જયપુર અને અજમેર સહિતના કેટલાક વિસ્તારોમાં તો આજે હળવા વરસાદની આગાહી. બિહારના આરા અને નાલંદામાં આંધી તોફાન. મંદિરની દિવાલ ધરાશાયી થતા અત્યાર સુધીમાં 6 ના મોત. 3 ઇજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલ. એસડીએમએ ઘટના સ્થળની લીધી મુલાકાત. 2 દિવસમાં વીજળી પડવાની ઘટનાને લઈ 10 થી વધુના થઈ ચૂક્યા છે મોત. ઉત્તર પ્રદેશમાં બદલાયો મોસમનો મિજાજ. આંધી તોફાન અને આકાશી વીજળી પડવાથી અત્યાર સુધીમાં 22 ના મોત. 45 થી વધુ પશુએ પણ ગુમાવ્યો જીવ. કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાના કારણે કાચા મકાનોને નુકસાન. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપદામાં જીવ ગુમાવનાર માટે વ્યક્ત કર્યું દુઃખ. મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવાનું કર્યું એલાન. ઇજાગ્રસ્તો અને પશુપાલકોને પણ મળશે સહાય. દિલ્હી એનસીઆર સહિત ઉત્તર પ્રદેશમાં આજે વરસાદ અને તોફાનનું એલર્ટ. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી હવામાન વિભાગની આગાહી. મેરઠ, ગાઝિયાબાદ, બુલંદ શહેર, મથુરા, આગ્રા અને શામલીમાં કરા પડવાનું એલર્ટ. ઉત્તરાખંડના નંદપ્રયાગથી લઈને કેદાર ઘાટી સુધી આકાશી આફત. ચમોલીમાં વાદળ ફાટવાના કારણે ભારે તબાહી. નેશનલ હાઈવે ઉપર અનેક ગાડીઓ કાટમાળ નીચે દબાઈ. હિમાચલ પ્રદેશના શિમલામાં પડ્યા કરા. સફરજનના બગીચામાં પાકને નુકસાન થતા ખેડૂતો પર આર્થિક સંકટ. આજે પણ કેટલાક વિસ્તારોમાં કરા પડવાની હવામાન વિભાગની આગાહી. સ્વામિનારાયણ સંપ્રદાયનો વધુ એક વિવાદ સામે આવ્યો રાજકોટમાં. જાગા સ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં જોવા મળ્યું વિવાદાસ્પદ પોસ્ટર. સ્વામિનારાયણના સંતો ભગવાનના અવતાર હોવાનું દર્શાવાયું. વિવાદ થતા બોર્ડ હટાવી દેવામાં આવ્યા. અનબ જેમ્સમાં કુલરમાં સેલ્ફોઝ પાવડર નાખનાર અજાણ્યા શખ્સો સામે નોંધાયા હત્યાના પ્રયાસનો ગુનો. મોડી સાંજ સુધીમાં 102 કારીગરની તબિયત સુધારા પર થતા અપાઈ રજા. પોલીસે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનાર રત્ન કલાકારોના નિવેદન નોંધવા હાથ ધરી કવાયત. સુરતની હીરા કંપનીમાં રત્ન કલાકારોની હત્યાના ષડયંત્રના કેસમાં પોલીસે 4 થી 5 લોકોની કરી અટકાયત. સીસીટીવી ફૂટેજની તપાસમાં વર્તણૂક શંકાસ્પદ જણાતા પોલીસે કરી અટકાયત. તપાસમાં કાપોદ્રા પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ. અત્યાર સુધી 50 લોકોના લેવાય નિવેદન. ખનીજ માફિયા સામે ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ ચડાવી બાયો. જાંબાઝ પ્રાંત અધિકારીનો વિડીયો થયો વાયરલ. થાનગઢના જામવાડી અને બડુલા વિસ્તારમાં ફરી ખનીજ ચોરો સક્રિય ન થાય તે માટે તેઓ અનોખી સ્ટાઇલમાં પેટ્રોલિંગ કરતા નજરે પડ્યા.
નકલી ચલણી નોટ ઝડપાઈ દાહોદથી. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફતેપુરા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં પડ્યા દરોડા. 21,500ના દરની નકલી ચલણી નોટ કરાઈ જપ્ત. એક મહિલા સહિત 5 આરોપીની ધરપકડ. જૂનાગઢના માંગનાથ રોડ ઉપર પાર્કિંગ બાબતે થયેલી બબાલના વાયરલ વિડીયો બાદ કાર્યવાહી. આરોપી આદિલને સાથે રાખીને પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન સમયે પણ આરોપીના સમર્થક અને સ્થાનિકો વચ્ચે થઈ હતી બોલાચાલી. ઘરકંકાસનો કરુણ અંજામ. વડગામના શેરપુરા ગામમાં પુત્રએ જ પાવડા વડે પોતાની માતા ઉપર હુમલો કરી ઉતારી મોતને ઘાટ. ઘરકંકાસમાં હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ. આરોપી પુત્રની અટકાયત. અમદાવાદમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. પોલીસે 4 આરોપીની કરી ધરપકડ. સરદારનગર વિસ્તારમાં બન્યો હતો મારામારીનો બનાવ. મૃતકના ખિસ્સામાં રહેલો મોબાઈલ છીનવવાના પ્રયાસમાં થઈ હતી હત્યા. બાળકીની હત્યાના કેસના આરોપીની અમદાવાદ પોલીસે કરી ધરપકડ. રવિન્દ્ર મોજી નામના શખ્સે ચાંગુદરમાં 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો કર્યો હતો પ્રયાસ. બાદમાં પથ્થરથી માથું છૂંદી કરી હતી હત્યા. પોલીસે મૂળ બિહારી એવા રવિન્દ્રને કર્યો જેલ હવાલે. ભાવનગરના રૂવાપરી રોડ પાસે 3 રહેણાંક મકાન સળગાવનારા આરોપી પકડાયા. 12 લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ. 8 લોકોની પોલીસે કરી ધરપકડ. 4 દિવસ પહેલા થયેલી હત્યાનો બદલો લેવા આરોપીઓએ રચ્યું હતું ષડયંત્ર. 1 કરોડની ઠગાઈના કેસમાં આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. યોગેશ ઉર્ફે સુરેશ કાંતિલાલ વસાવાને અમરોલીથી પોલીસે ઝડપી લીધો. આરોપી વિરુદ્ધ 3 પોલીસ સ્ટેશનમાં 1 કરોડની છેતરપિંડી અંગે નોંધાઈ હતી ફરિયાદ. 3 વર્ષથી હતો ફરાર. 16 રાજ્યની બેંકમાં ગ્રાહકો પાસેથી રૂપિયા લૂંટનારા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. રાજુ શિંદે ઉર્ફે દત્તાત્રેય સોનુ શિંદેને પોલીસે ઝડપી લીધો. કેશ ગણી આપવાના બાને પૈસા લઈ આરોપી નાસી છૂટતો. 56 ગુનામાં સામેલ આરોપીએ મહારાષ્ટ્ર પોલીસ ઉપર કાર ચડાવવાનો કર્યો હતો પ્રયાસ. ડિજિટલ અરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવવાના કેસમાં ઓડિશા પોલીસે ભાવનગરમાંથી 2 આરોપીની કરી ધરપકડ. વિશ્વદીપ અને જૈનિલ ભૂતિયાને ઓડિશા પોલીસે દબોચી લીધા. આરોપીઓએ ઈડીના નામે ડિજિટલ અરેસ્ટ કરી પડાવ્યા હતા 14 લાખ રૂપિયા. 14 વર્ષથી ફરાર આરોપી મળ્યો હરિયાણાની નૂર જેલમાં. વર્ષ 2011માં દિલ્હી કોર્ટમાં લઈ જતા સમયે પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો આરોપી સુરેન્દ્ર ઉર્ફે ચોટી ચૌહાણ. નવસારી એલસીબીએ બાતમીદારના નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી હાથ ધરી તપાસ. આરોપી સામે નોંધાયા છે 73 ગુના. રાજકોટના ઉપલેટા નગરપાલિકાના પૂર્વ સદસ્ય રજાક ઉર્ફે બાબલો હિંગોરા સામે પાસા હેઠળ કાર્યવાહી. ઉપલેટામાં જુગારનો અડ્ડો ચલાવી ગુનાહિત પ્રવૃત્તિ કરતો હોવાથી કરાઈ અટકાયત. રજાક સામે જુગારના 14થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. દારૂના નશામાં ધૂત શખ્સનો જાહેરમાં તમાશો. રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ સર્કલ વિસ્તારને લીધો બાનમાં. અર્ધનગ્ન હાલતમાં જાહેર માર્ગ ઉપર બેસી ગયો. ત્યારબાદ સિટી બસની આગળ સૂઈને મચાવી ધમાલ. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતે દારૂડિયાએ જાહેરમાં કર્યો તમાશો. ધ્રાંગધ્રાના કોંઢ બાવરી રોડ પાસેથી મળી વિદેશી દારૂ ભરેલી કાર. બુટલેગર નીતિન ચૌહાણ સામે પોલીસે દાખલ કર્યો ગુનો. કારમાં હતી 600થી વધુ વિદેશી દારૂની બોટલ. બુટલેગર અને તેના સાગરીતોનો અન્ય સાથે થયો હતો ઉગ્ર ઝઘડો. કતારગામના ગન હાઉસના માલિક અતુલ પટેલ વિરુદ્ધ અમદાવાદમાં અલગ અલગ 3 ગુના. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2019માં નોંધ્યા હતા 3 ગુના. અમદાવાદની ઈસનપુર પોલીસના હાથે પકડાયા નકલી પોલીસ બનીને ફરતા 3 આરોપીઓ. ગોવિંદવાડી પાસે ચેકિંગના બહાને ફરિયાદી પાસેથી બળજબરીથી પડાવ્યા હતા રૂપિયા. 3 આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ નોંધાયા છે અનેક ગુના. લાંચના કેસમાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળાના 3 દિવસના રિમાન્ડ મંજૂર. ગોધરા તાલુકાની સેવા સદન પ્રાંત કચેરીના નાયબ મામલતદાર અને પટ્ટાવાળો ઝડપાયો હતો રૂપિયા 1 લાખની લાંચ લેતા. જમીનના કામે કૌટુંબિક હક કમી કરાવવા અને વાંધા અરજીના નિકાલ માટે ફરિયાદી પાસે 2.5 લાખની લાંચ માંગી હોવાનો આરોપ. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી આશિષ નાયકે આપ્યું રાજીનામું. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને સોંપ્યું રાજીનામું. નાદુરસ્ત તબિયતને કારણે રાજીનામું આપ્યું હોવાનો કર્યો ઉલ્લેખ. જોકે હજુ રાજીનામાનો નથી કરાયો સ્વીકાર. મહાવીર જયંતિની રજા છતાં વર્ગો ચાલુ રખાતા આનંદ નિકેતન સહિતની 3 સ્કૂલોને ડીઈઓની શોકોઝ નોટિસ ફટકારી શાળાઓને ખુલાસો કરવા આદેશ. ભૂવાનું સમારકામ કરવામાં અમદાવાદ મહાનગરપાલિકાના શાસકોની ઘોર બેદરકારી. એસટી હાઈવે પર કારગીર પેટ્રોલ પંપ પાસે 1 અઠવાડિયા પહેલા પડ્યો હતો ભૂવો.
કોર્પોરેશને માત્ર કોર્ડન કરીને માન્યો સંતોષ, બે તરફના રસ્તા બંધ કરાતા વાહન ચાલકો પરેશાન. અર્ધનગ્ન હાલતમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. ગેડના બામણાસા ગામના ખેડૂતોએ સ્થાનિક પ્રશાસનની સામે વ્યક્ત કર્યો આક્રોશ. તૂટેલા પાળાનું કામ પૂર્ણ ન થતા ખેડૂતોમાં રોષ. જય જવાન જય કિસાન લગાવ્યા નારા. આગામી સમયમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી. ભાવનગરના પાલીતાણાના તળાજા હાઈવે ઉપર અકસ્માત થતા એક વ્યક્તિનું મોત. ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતા ઇજાગ્રસ્ત બાઇક સવારને ખસેડાયો હોસ્પિટલમાં. સારવાર દરમિયાન કમલેશ વાઘેલાનું થયું મોત. યુવકના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ. બેફામ ડમ્પર ચાલકે સર્જ્યો અકસ્માત. ઉમરેઠમાં ડમ્પર ચાલકે સ્ટેરિંગ ઉપર ગુમાવ્યો કાબુ. વીજપોલ સાથે અથડાયું ડમ્પર. 3 વીજપોલ ધરાશાયી. અકસ્માતને કારણે સર્જાયું ટ્રાફિક જામ. ટ્રક પલટી ગઈ જલાલપુરમાં. મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રકના ચાલકે સ્ટેરિંગ પર ગુમાવ્યો કાબુ. વેસમા નજીક પરથાણ ઓવરબ્રિજ પાસે ટ્રક પલટી જતા હંગામી ધોરણે સર્જાયો ટ્રાફિક જામ. અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ. મુસાફરો ભરેલી સિટી બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ સુરતમાં. વરિયાવ રોડ પર સિટી બસના ચાલકે ગુમાવ્યો કાબુ. રોડની સાઈડમાં બસ ઉતરી જતા તેમાં સવાર 18 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. ઝાડ તૂટી પડતા કારને નુકસાન. અમદાવાદની સાલ હોસ્પિટલ નજીક ઝાડ જમીનદોસ્ત થતા 2 કારને નુકસાન. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. હાથ ધરાઈ ઝાડને હટાવવાની કામગીરી. સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં સર્જાયો ટ્રાફિક જામ. ટ્રાફિક પોલીસનો પોઈન્ટ ફાળવેલો હોવા છતાં બ્રિગેડના જવાનો કામગીરી ન કરતા હોવાનો આરોપ. વેપારીઓએ અનેકવાર રજૂઆત કરી તેમ છતાં પ્રશાસન યોગ્ય વ્યવસ્થા ન કરતું હોવાનો આરોપ. ગુજરાત બાર કાઉન્સિલની યોજાઈ બેઠક. વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપતો ઠરાવ સર્વસંમતિથી કરવામાં આવ્યો પસાર. ગુજરાત બાર કાઉન્સિલ પર ₹1 ખર્ચ નાખ્યા વગર 11,000 વકીલોને એક સાથે આપવામાં આવી સનદ. ભાજપ સાંસદ કંગના રનૌતના મનાલીના ઘરની વીજળી બિલને લઈ અને આપેલા નિવેદનને લઈ અને ફસાય વિવાદમાં. જે ઘરમાં કોઈ રહેતું નથી ત્યાં સરકારે મોકલ્યું ₹1 લાખનું બિલ. સ્થિતિ કેટલી ખરાબ છે તેવી પણ કરી ટિપ્પણી. આ સાથે સુખ્ખુ સરકારની પણ કરી નિંદા. હિમાચલ પ્રદેશ વીજળી બોર્ડના એમડીએ કંગના રનૌતના નિવેદનને ગણાવ્યું ભ્રામક. વીજળી બિલ અને અવધિને લઈ અને બોલી રહ્યા છે ખોટું. છેલ્લા 3 મહિનાનું બિલ ₹91,000 હોવાની કરી સ્પષ્ટતા. સાંસદ તરીકે તેઓ હિમાચલ પ્રદેશની સરકાર તરફથી મળી રહી છે સબસિડી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ માર્કંડે કાજુએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિશે કરેલી પોસ્ટથી વિવાદ. કહ્યું ટીએમસી વાળા મમતા માટે પતિ કેમ નથી શોધતા. તો ટીએમસી નેતા કૃષ્ણ ઘોષે પોસ્ટ કરી કહ્યું કે કાજુ માફી માંગે અને પોસ્ટ ડિલીટ નહીં કરે તો હું તેને થપ્પડ મારીશ. ઈરાન પર હુમલો કરી શકે છે અમેરિકા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી ધમકી. જો ઈરાને પોતાનો પરમાણુ કાર્યક્રમ બંધ નહીં કર્યો તો અમેરિકા કરશે સૈન્ય કાર્યવાહી. ઇઝરાયલ પણ આપી શકે છે અમેરિકાનો સાથ. યમનમાં હુતી વિદ્રોહીના વિસ્તારમાં બોમ્બમારો. હોદેદા શહેરની આસપાસના વિસ્તારોમાં અમેરિકા સેનાની એર સ્ટ્રાઇક. આશરે 10થી વધુ લોકોના મૃત્યુ, 16થી વધુ લોકો ઇજાગ્રસ્ત. થોડા દિવસ અગાઉ પણ અમેરિકા સેનાએ હુતી વિદ્રોહીઓ પર કર્યો હતો હુમલો. રેલ દુર્ઘટના. અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં રેલવે ક્રોસિંગ પર ટ્રેક્ટર ટ્રોલીની સાથે અથડાઈ ટ્રેન. ક્રોસિંગની લાઇટમાં સર્જાઈ હતી ખામી. ચાલકને ટ્રેન અંગે ન હતી જાણકારી. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ઘટનાને અંગે શરૂ કરાઈ તપાસ. આવતીકાલે સવારે CR પાટીલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બેઠક. તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના. 14મી એપ્રિલથી સેવા પખવાડિયાની ઉજવણીની તૈયારી અંગે થશે ચર્ચા. ગુજરાત શિક્ષણ બોર્ડનું ચાલુ વર્ષે 152 કરોડથી વધુનું બજેટ. બોર્ડને પરીક્ષાની ફી પેટે 41.80 કરોડની આવકનો અંદાજ. 2 વર્ષમાં વિદ્યાર્થીઓ ઘટતા બજેટના કદમાં 34 કરોડનો ઘટાડો. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વડોદરા મહાનગરપાલિકા શિક્ષણ સમિતિની 12 નવી શાળાનું ખાતમુહૂર્ત અને 6 શાળાઓના મકાનનું લોકાર્પણ કર્યું. શાળાઓ જર્જરિત થતા 52 કરોડના ખર્ચે નવી શાળાઓનું થશે નિર્માણ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વાર્ષિક ટ્રેડ એક્સપોનો અમદાવાદમાં થયો આરંભ. 300થી વધુ એક્ઝિબિટર્સ સહભાગી થયા. ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા. સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકો માટે મોટા ઉદ્યોગકારો આગળ આવે તે માટે મુખ્યમંત્રીએ કરી અપીલ.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી આશિષ નાયકે આપ્યું રાજીનામું. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને સોંપ્યું રાજીનામું. નાદુરસ્ત તબિયતને કારણે રાજીનામું આપ્યું હોવાનો કર્યો ઉલ્લેખ. જો કે હજુ રાજીનામાનો નથી કરાયો સ્વીકાર. જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લા પર વીર દેવાયત બોદરનું બનશે મેમોરિયલ. કેબિનેટ મંત્રી મુળુ બેરાના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. રા નવગણ વીર ભીમડા વાલ્મીકી દાસી વાલબાઈના મહત્વ વિશે મેમોરિયલમાં અપાશે સ્થાન. 1000 વર્ષ પહેલા દેવાયત બોદરે પુત્રનું બલિદાન આપી કરી હતી રાવંશની રક્ષા. જામનગરમાં આવેલા વનતારાની નવી વેબસાઇટનું કરાયું અનાવરણ. અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ, રિહેબિલિટેશન અને કન્ઝર્વેશન ક્ષેત્રે અગ્રણી સંસ્થા વનતારાની વેબસાઇટ લોન્ચ કરાઈ. વેબસાઇટની મદદથી વનતારાની 360 ડિગ્રી વિઝ્યુઅલ ટૂર કરી શકાશે. મોરબીના ટંકારા તાલુકામાં કોર્ટ બિલ્ડિંગનું કરાયું લોકાર્પણ. હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બિરેન વૈષ્ણવના હસ્તે કોર્ટ ખુલ્લી મુકાઈ. કોર્ટના બિલ્ડિંગને મંદિરની જેમ સાચવવા જસ્ટિસ વૈષ્ણવે બાર એસોસિએશનના સભ્યોને કરી અપીલ. નવી જંત્રી લાગુ કરવા સરકારની કવાયત. 5 દિવસ ગરવી સર્વર રહેશે બંધ. જંત્રી અપલોડ થવાની ચર્ચા. ગ્રામ્ય વિસ્તારમાં મેપિંગ કરવા તમામ સબ રજિસ્ટ્રારને કામગીરી પૂર્ણ કર્યા સિવાય કચેરી ન છોડવા આદેશ. રાજ્યમાં ગરમીના આકરા પ્રકોપ વચ્ચે વીજળીનો વપરાશ વધીને થયો 25,000 મેગાવોટ. માર્ચની સરખામણીએ એપ્રિલના 5 દિવસ દરમિયાન વીજ માંગ 2,000 મેગાવોટથી વધુ રહી. ઉનાળા દરમિયાન વીજળીની માંગ વધીને 26,500 મેગાવોટ પર પહોંચે તેવી શક્યતા. જમીન મકાનના સોદામાં બિનહિસાબી નાણાં અને કરચોરી માટેની નોટિસો આપવાનું થયું શરૂ. આવકવેરા વિભાગે દરોડામાં મળેલી ચિઠ્ઠીના આધારે ફટકારી નોટિસો. ચિઠ્ઠીમાં વારનો ભાવ 6,000 અને સોદો 2300 રૂપિયામાં થતા બાકીની રકમ ઓન મની ગણી ટેક્સ ભરવા આદેશ. એસવીપી હોસ્પિટલની જેમ અમદાવાદ કોર્પોરેશન સંચાલિત અન્ય તમામ હોસ્પિટલમાં દર્દીઓના ઇનવર્ડ આઉટડોરના ડેટા રાખવામાં આવશે. ડેટા સાચવેલા હોવાથી દર્દીઓના નવા ડોક્ટરને કોઈ પણ દર્દીની હિસ્ટ્રી જાણી શકશે. વન નેશન વન ઇલેક્શનને ગુજરાત બાર કાઉન્સિલનું સમર્થન. અમદાવાદમાં ગુજરાત બાર કાઉન્સિલની ઓફિસમાં જનરલ બોર્ડની મળી હતી બેઠક. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન સહિત 20 સભ્યો રહ્યા હતા ઉપસ્થિત. અમદાવાદના નિકોલમાં ગટરના પાણીમાં ડૂબ્યો વિકાસ. ખારીકટ કેનાલની કામગીરીના કારણે ગોપાલ ચોકમાં વારંવાર ઉભરાય છે ગટરના પાણી. ગટરિયા પાણી છલકાતા રાહદારીઓ થયા પરેશાન. વિકાસની મોટી મોટી વાતો કરતી મહાનગરપાલિકા સામે લોકોમાં રોષ. અમદાવાદના નિકોલમાં મહાનગરપાલિકાની લાલિયાવાડીનો પર્દાફાશ. નિકોલના કોર્પોરેટર દીપક પંચાલે થોડા દિવસમાં કામ પૂરું થઈ જશે તેવો દાવો કર્યો. નિયમિત વેરો ભર્યા બાદ પણ લોકો ગટરના પાણીમાં ચાલવા મજબૂર. પાસપોર્ટમાં જીવનસાથીનું નામ જોડવાની પ્રક્રિયા સરળ થઈ. મેરેજ સર્ટિફિકેટ વિના જ પાસપોર્ટમાં જીવનસાથીનું નામ જોડી શકાશે. બંને માત્ર લગ્નનો ફોટો આપવાનો રહેશે. પતિ પત્નીએ ફોટા સાથે આધાર નંબર, વોટર આઈડી નંબર, પાસપોર્ટ નંબર આપવાના રહેશે. ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર વાંધાજનક પોસ્ટ હશે તો વિઝા રદ થશે. અમેરિકાની નવી વિઝાની નીતિ તત્કાળ અમલમાં મુકાઈ. યહૂદી વિરોધીઓ હિંસા કે આતંકવાદને ટેકો આપતી પોસ્ટ લેવાશે ધ્યાનમાં. USCISએ અનેક વિદેશી વિદ્યાર્થીઓના વિઝા કર્યા રદ. સુરતમાં રત્ન કલાકારોની ભાવ વધારાની માંગ વચ્ચે ભાવ ઘટાડવામાં આવતા વિરોધ. કાપોદ્રા વિસ્તારમાં એક ડાયમંડ કંપનીમાં રત્ન કલાકારોના કામના ભાવ ઘટાડી દેવા રત્ન કલાકારોમાં રોષ. પ્રતિ હીરાની કામગીરીમાં 6 રૂપિયાનો કરાયો ઘટાડો. પ્લેન ક્રેશ થયું હોવાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પ્રશાસન થયું દોડતું. પોલીસ સહિતની એજન્સીઓ ભુજના નારણપરામાં હાથ ધરી તપાસ. ઘટના માત્ર અફવા હોવાની સાબિત થતા પ્રશાસને લીધો રાહતનો શ્વાસ. ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ ન કરવાની પોલીસની જનતાને અપીલ. પાટણના ચીલિયા ગાંધી આશ્રમમાં પદ્મશ્રી માલજી દેસાઈ અને તેમના પુત્ર પર હુમલો કરનાર 3 આરોપીઓની અટકાયત. ચીલિયા આશ્રમમાં હુમલો કરનાર કનુ દેસાઈ, પ્રવીણ દેસાઈ અને દશરથ દેસાઈની પોલીસે કરી પૂછપરછ. 3 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતા થઈ કાર્યવાહી. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી બટાકા પકવતા સાબરકાંઠાના ખેડૂતોની હિંમતનગરમાં મળી બેઠક. કોન્ટ્રાક્ટ કંપનીઓ ખેડૂતોને 8 થી 30% કપાત આપતી હોય. ખેડૂતોમાં નારાજગી. વિવિધ ક્ષતિઓ દર્શાવી કંપનીઓ અન્નદાતાઓ સાથે કરી રહી છે અન્યાય. આગામી લડત માટે ધરતીપુત્રોએ નક્કી કરી રણનીતિ.
સુરતના કામરેજ પંથકના ગ્રામજનનો વિરોધ. કોસંબડા, વેડછા, લાડવી અને ઉંભેડ સહિતના ગ્રામજનોએ ઇન્ડસ્ટ્રીયલ ઝોનનો કર્યો વિરોધ. આ ગામો એજ્યુકેશન અને રહેણાંકમાં આવતા હોય ઇન્ડસ્ટ્રીઝને દૂર રાખવા કરી માંગ સાથે કાયદાકીય કાર્યવાહીની આપી ચીમકી. મહેસાણાના ખેરાલુના સંતરા વિસ્તારમાં સીસી રોડની કામગીરીમાં ગેરરીતિ સામે આવી. પ્રમુખ અને નગરસેવકોએ રોડની કામગીરીની મુલાકાત લેતા ગેરરીતિ સામે આવી છે. નગરપાલિકાએ તાત્કાલિક રોડની કામગીરી બંધ કરી. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે કાર્યકર્તા સંમેલનમાં હસતા મોઢે વ્યક્ત કર્યું દર્દ. માંજલપુરના કોર્પોરેટર્સને ચેરમેન કે ડેપ્યુટી ચેરમેન બનાવવામાં આવતા નથી. સંગઠનમાં પણ ખાસ પ્રભુત્વ મળતું નથી. જો સ્થાનિક વ્યક્તિને પદ મળે તો વિકાસ વધુ થાય. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે રજૂ કરેલી વ્યથાને લઈ ભાજપમાં ચાલતો આંતરિક ડખો બહાર આવ્યો. ભાજપના જ કોર્પોરેટરના વિસ્તારમાં કામ થતા નથી. યોગેશ પટેલે વ્યક્ત કરેલી ચિંતા અંગે પક્ષ કામગીરી કરશે તેવો શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીએ વ્યક્ત કર્યો દાવો. સાંસદ મનસુખ વસાવાના કોંગ્રેસ પર પ્રહાર. મતદારો નારાજ હોય તો પણ ભાજપને જ મત આપે છે, કેમ કે તેઓ જાણે છે કે દેશને સન્માન ભાજપ જ અપાવશે. કોંગ્રેસ નહીં અપાવે દેશને સન્માન. સરકારી નોકરી આપી દેવાની એવી વાત નથી, પણ બધા સમૃદ્ધ બને તે જોવાનું છે.